તો ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, જય જોહાર, જય આદિવાસી મિત્રો. મસ્ત મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આપણે ઊભા થઈ ગયા છે, નાહી થઈને ફ્રેશ થઈ ગયા અને ચા પણ પી લીધા છે મિત્રો. ને આંબામાં આવીને બ્લોગને કર્યો છે સ્ટાર્ટ. આંબામાં કેવો મિત્રો મોર તમને હું બતાવું. જો આવો મોર આવી ગયો છે. આમાં છે ને નાની નાની ખાકટી બેસી ગઈ છે કેળી. આ જો એકદમ નાની 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 દેખાય છે ને. હા, બધી નાની નાની કેરી બેહવા માંડી છે. નાની નાની કેરી બેહવા માંડી છે આમાં મિત્રો. હા, બીજામાં અમુકમાં આવી છે હાયરી હે. અહીંયા 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 છે, અહીંયા અહીંયા હા હાયરી વચ્ચે વચ્ચે બધી દેખાય છે. હજી પીળી પીળી દેખાય છે, લીલી નથી થઈ. મોટી થાય પછી તમને હું બતાવે. હજી બધે આવતા જ જાય છે. આમાં આંબો બહુ આવી ગયો છે. આમાં બહુ મોર આવ્યો છે, જુઓ ને મિત્રો. અહીંયા અમુક આંબામાં બહુ આવ્યો છે, અમુક આંબામાં ઓછો છે એવું છે મિત્રો. ને આપણે આંબા જોતા જોતા જઈએ પછી છોકરીઓને ડાયરેક્ટ લેવા જતા રહેવું છે. અમુક મોર આવો મિત્રો ફૂંકાય છે. આવો કેમ થતો છે? અમુક ફૂંકાઈ જાય. આમાં પછી જીવાટ આવી હોય ને એ જોવું પડે, ધ્યાન રાખવું પડે. આમાં છે ને પેલો મધ્યો ગળો એમ કહે ને એ વધારે આવી જાય, એનું ધ્યાન રાખવું પડે મિત્રો. બાકી બીજું તો આમાં એટલું બધું કાંઈ ઈયળ હતી પણ એ સાફ થઈ ગઈ, દવા એક ફેરો મારીને. એટલે ખાસ તો મધ્ય ગળાનું જ ધ્યાન રાખવું પડે. એટલે ચાકર આવે ને તારે બહુ આવી જાય. છોકરીઓને લઈને આવી ગયા છે મિત્રો ને બધા જમવા બેસી ગયા છે. જમવામાં હું બનાવ્યું તમને બતાવું. ભાત, દેશી ભાત બનાવ્યો છે, દાળ બનાવી છે, તુવર દાળ. માહી એન્ડ પ્રિયા જમવા બેસી ગયો છે. ભાજી છે, ઓ પાણી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર. સ્કૂલેથી આવી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. જમવા બેસી ગયા છે. હવે છે ને હવે જમવા બેસી ગયા ને હવે સ્કૂલથી આવી ગયા છે. ઠેર તો હવે જમી લઈએ. એને ઊભા થઈ ગયા છે અને ઘડીક આરામ કરી લઈએ. અહીંયા હિંચકામાંથી આવી ગયા છે, ઘડીક આરામ કરી લઈએ. પછી આપણે મિત્રો ચાનો ટાઈમ થઈ ગયો છે બપોર કેડે. તો આપણે ચા બનાવ્યો છે, તમને બતાવું. જો ચા બની બેગે હજી નથી કાઢ્યો. ચા બની ગયો છે. છોકરાને ચા ન પીવાની, પણ આ જુઓ ને અમારી પ્રિયા ચા પીવા ટેવાઈ ગઈ છે. ચા તો આપણે મિત્રો ચા પી લઈએ. ચા પાણી પી લીધા ને આપણે જઈએ ખેતરમાં. તડકો છે, તડકાનું શૂટિંગ ન સારું આવે, બહુ તડકો છે મિત્રો. પોહ મહિનામાં આટલો તડકો પડે તો મા મહિનામાં તો આનાથી વધારે તડકો પડશે ને. ઠંડી તો ઓછી પડે, તડકો ફૂલ લાગે. હમણાં બહુ તડકા પડવા મહિના. આ ઉનાળો કેમ જાહે? અત્યારથી એવું લાગે તો પછી કેમ થાય? આપણે આવી ગયા છે મિત્રો, ડુંગળી રોપી છે. કાંદા રોપ તૈયાર થઈ ગયેલો છે એટલે રોપવો છે. તો આપણે છે ને આ ક્યારો રહ્યો ને એમાં મશીન બે ફેરો હાંકી નાખીએ. આમાં મોટો ક્યારો, એમાં આ બાજુ પારો ચડાવવો જો. આમ ચડાવ્યો છે ને આ રીંગણીમાં એમ. એટલે ત્યાં શેક સુધી પારો ચડાવી દઈએ ને, પારો ચડાવી દઈએ ને તો પાણી પેલી બાજુ રીંગણીમાં જાય નહીં. પાણી જાય નહીં એટલે આપણે રીંગણીમાં ભીનું થાય જ નહીં. ને પાણી એટલું ડુંગળીમાં પછી ઉનાળામાં વધારે વાળવું પડે ને, એટલે મસ્ત ને એવું સોંપી દેવું. પછી બતાવું તમને. મેં અત્યારે ફટાફટ પારો કરી દઉં તૈયાર, પછી મશીન હાંકી નાખવું એટલે પોસું થઈ જાય ને તો સારું એમ. પછી પાણી વાળીને સોંપવાની છે. બીજા કોરામ રોપે પણ અમે ઓલું ડાંગરની રોપણી કેમ કરતા હોય એ રીતના કરવાના છે. તમને બતાવીએ પછી મિત્રો. તો ચાલો આપણે ફટાફટ પારો કરી નાખીએ. હાલો દોસ્તો, આપણે છે ને ડુંગળી રોપવા આવી ગયા છે. તો તૈયાર કરે છે ભાઈ, પારો બાંધે છે. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી. આપણે હમણાં બપોર પછી આવ્યા છે, બપોરે આવ્યા છે ચા બા કરીને. તો આ પારો બનાવે છે, ડુંગળીનું પારિયું તૈયાર કરે છે.
આવી રીતનું તૈયાર કરી નાખ્યું છે. આપણે ક્યારો તૈયાર કરી નાખ્યો ને આવી ગયા છે કાંદાનો રોપ ઉપાડવા. પણ એમાં અમે ઉપાડતા હતા, અહીંયા દક્ષા ઉપાડે છે. પહેલાં કોરામાં ઉપાડ્યું પણ ઉપાડ્યો જ નહીં, તૂટી જતો. એટલે હમણાં ભીણું કરીને પાણી ચાલુ કરી દીધું, પછી ભીણામાં ઉપાડીએ એમ. પૂરામાં ઉપાડતા હતા, હવે પાણી પાવીને ઉપાડે તો સારું ઉપડે, ફટાફટ ઉપડી જાય. ઓલામાં તૂટી જાય વધારે, મસ્ત ઉપડી જાય. હવે ખેંચવાનો આખે આખા મૂળિયા નીકળે કે? હા, ફટાફટ ખેંચી નાખીએ, પછી આમાંથી ખેંચી લીધીને પાછું પેલા ઓલા પાટિયામાં રોપવું. છાંયે રોપો રાખવો જોઈએ કે? હા, સાઈડે રાખવું પડે ને, તે બધો લુવાઈ જાય. હા, આ રોપતા ઉખેડતા અમને ટાઈમ થઈ જાય, એટલે તો તડકો ઓછો થઈ જાય, વાંધો નહીં આવે. તો હાલો ફટાફટ આપણે ઉખેડી નાખીએ. ચાલો મિત્રો, ફટાફટ પણ વર્ગી જાઓ. હું તગારું લઈને આવી ગયો છું. બતાવીએ આવી રીતના ક્યાં મૂકેડે? આમ ઉખેડવાનું, કાંઈ દેખાતું જ નથી અહીંયા. ઠીક, ચપટીથી ભરીને આવી રીતના પાણીમાં આવી ગયા છે. ક્યારામાં પાણી ચાલુ કરી દીધું છે. અહીંયા આમથી આવવા માંડ્યું છે. આ પહેલાં પાણી મૂકી દઈએ, પછી આપણે આમાં છે ને રોપ આમાં સોંપવાનો છે. કાં વેદું? મેડમની તબિયત ખરાબ થઈ ગયેલી લાગે. પાણી પાવું પડે. પછી મેડમની તબિયત થોડીક કેમ લૂઝ થઈ ગયેલી છે આજે, ને લઈ જવી પડે દવાખાને, એટલે સારું થઈ જાય. તાવ જેવું લાગે એમ કે છે. ને આપણે હવે ચાલુ કરીએ રોપવા. તો છે ને ડુંગળી રોપવાનું શરૂઆત કરી દીધી છે. 4 જણા રોપીએ છે. આમ કાકી સામે રહે ને એ લોકો આવ્યા છે, દક્ષા, સુરેખા ને હું. આમ કરીને 4 જણા રોપીએ છે ડુંગળી. જો આમ રોપીએ, આમ રોપતા છે બધા. હા, આટલી રોપી નાખીએ. પાણી આમ જતું જાય ને આમ રોપાય છે. રોપવા શરૂ કરી દીધું. ડુંગળી, કાંદા ગીતી, ડુંગળી ગીતી. ચાલો આપણે રોપવાનું ચાલુ કરી દીધું છે. પાણીમાં રોપ્યા, પાણી આમ વાહે જતું જાય, અમે વાહે રોપતા જઈએ. આમ છે મિત્રો. તો ચાલો મિત્રો, ફટાફટ આપણે રોપી નાખીએ. દે પૂગી ગયા ડાંગર રોપતા. ડાંગર ક્યાં યાર? કાંદા રોપતા ડુંગળી રોપતા મિત્રો. ડુંગળી રોપતા અડધે પૂગી ગયા છે. હજી રોપણી ચાલુ છે. વાહે પાણી ચાલતું જાય આગળ, અમે પાછળ રોપતા જઈએ છીએ. આટલું છે હવે. તો મિત્રો ચાલો પાછા વળગી જઈએ આપણે કામે. મિત્રો આપણે ડુંગળી રોપી દીધી. અહીંયા રોપાઈ ગઈ છે. આખો ક્યારો કમ્પ્લીટ રોપી દીધો છે. અહીંયા દક્ષા હજી થોડુંક બાકી રહી ગયું હતું ને, એ રોપે છે. આ જોવો ને, રોપાઈ ગયો. ઝીણો દેખાય નહીં, અંધારું થવા આવ્યું ને મિત્રો, એટલે પૂરું દેખાતું નથી. અહીંયા દક્ષા રોપે છે. જો આ ખુદી ક્યારો આખો રોપાઈ ગયો. જો આમ નાના છોડવા હતા ને, નાનો રોપ, પણ મસ્તીનો થાય તમને બતાવીશું મિત્રો. તો રોપી દીધો મિત્રો. આપણે હવે અંધારું થવા આવ્યું છે. જો અહીંયા હવે ચાંદા મામા ઉપર દેખાવા માંડ્યા છે અહીંયા, ને સૂર્યાંશ થઈ ગયો છે, અંધારું થવા આવ્યું છે, ને આપણે જઈએ છીએ હવે ઘરે. જમીને ઊભા થઈ ગયા છે, અને પથારી કરી નાખી. પ્રિયા થોઈ પણ ગઈ. વેદાંત હજી આટા મારે છે. હા, વેદાંત તો જો મમ્મી આમ કંઈક કરે છે એમ કહે છે મિત્રો. તો મિત્રો આજનો વિડીયો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયોમાં બાય બાય.